સો હેલો ગાઈઝ, જય માતાજી બધાને. તો આપણે જવાનું છે નવા ફંક્શનમાં. તો આપણે બધા થઈ જવાનું છે રેડી. તો રેડી થવા માટે આપણે પહેરી લીધી છે સાડી અને હેરસ્ટાઈલ આપણે કરી લીધી છે. તો આપણે હેરસ્ટાઈલને સાડી પહેરીને મેકઅપ કરવા માટે બેનફ્રેન્ડ ઘરે જવાનું છે. તો અધમણ આપણે થપ્પડો મેકઅપનો લગાવી દીધો છે મોઢા ઉપર. અને જો આપણે નીકળી પડ્યા છીએ. તો બસ સ્ટેન્ડે જઈને બધા અમે ઊભા રહી ગયા હતા. બધી બેનપણી આવી ગઈ હતી બસ સ્ટેન્ડે, બધા ઊભા હતા અને બસ આવી ગઈ હતી. બસમાં આપણે બેસી ગયા હતા. આપણે જ્યાં જવાનું હતું અહીંયા આપણે બેસી ગયા અને બસમાં આવી બસમાં બેસીને આપણે જ્યાં જગ્યા હતી ત્યાં આવવાનું હતું. તો આપણે બધા બેઠા છીએ, જો ખાલી ગ્લાસ પકડીને બેઠા હતા. પછી આવી ગયું હતું ગુલાબનું શરબત. તો શરબત પીને બેસી ગયા હતા અમે. આ જાય બધાને ભેગું થવાનું મેર કારણ હતું, કારણ કે આ હતી વિશ્વકર્મા ભગવાનની પૂજા. એટલે આ બધી ગાડીઓ હોય છે, એ ગાડીઓની વિશ્વકર્મા ભગવાન આખી જિંદગી કે આખું વર્ષ એની રક્ષા કરે એના માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે બધી આર્મીની ગાડીને સેફ રાખે. તો જો પૂજા કરવા માટે મેડમ અને બધા આવી ગયા છે. અમે અમારા થોડા મોઢાના વિડીયો લઈ લીધા હતા કે અમે કેવા લાગે બધાને બતાવવું તો પડે ને ભાઈ. હા, પછી જો સાહેબ આવી ગયા છે. સિંહ સાહેબ એમની ગાડીનું વેલકમ એટલે કે પૂજા કરી લીધી હતી. અને જો હાર બાર સાત્યા બાત્યા કહી નાખ્યા હતા. પછી આવી રીતે બધી ગાડીનો વારાફરતી પૂજાઓ થઈ રહી હતી અને હાર પહેરાવી નાખ્યા હતા. પછી ચાલુ થઈ ગઈ હતી આરતી અને હવન. તો આરતી માટે અમે બધા ઊભા થઈ ગયા હતા તારોટા પાડવા માટે. પછી આવી જતી મસ્ત મીઠી મીઠી પ્રસાદી. તો પ્રસાદી આપણે ખાઈ લીધી. તો જોવો છીએ મસ્ત પ્રસાદી છે ભાઈ. બધી પંગતમાં બેસી ગયું હતી અને ડીશું ગોઠવાઈ ગઈ હતી આપણી. આપણે બધે થારી મસ્ત ગોઠવાઈ ગઈ હતી ને ખાવાનું પણ આવી ગયું હતું કે પૂરીઓ શરૂઆત થઈ ગઈ હતી. ડીશ પણ આપણી ભરાઈ ગઈ હતી. તો આપણે પણ ખાવાનું ચાપટવાનું ચાલુ કરી દીધું અને મારી બેનપણીએ બધાએ ચાપટવાનું ચાલુ કરી દીધું. તો આપણે મસ્ત ખાઈ લીધું હતું અને હાથ પગ ધોઈને આપણે નીકળી પડ્યા હતા. આદમી બધા ખાવા બેસી ગયા હતા. જાણે આપણે આદમી ઊભું થવાની રાહ જોતું હોય એમાં આદમી તડપ ખાવા બેસી ગયા હતા. અમે બધા પછી હવે જો બસની રાહ જોઈને બેઠા હતા અને બસ આવી ગઈ હતી ને અમે બધા બસમાં બેસી ગયા હતા. બસમાં મારું બેટો ભીડ બહુ હતી. પછી અમે બધા બસમાં ઉતરી ગયા હતા અને મારી બધી બેનપણીએ તમને બધાને બાય બાય કીધું હતું. એક બેનપણી હોના ઘરે નીકળી ગઈ હતી અને પછી હું પણ જંગલના રસ્તે ઘરે નીકળી ગઈ હતી. જવા માટે રસ્તામાં કંઈક ના આવે તો કંઈ નહીં, કંટાળો આવે એટલે આપણે થોડો વિડીયો બનાવી લીધો હતો. જો આપણી પાછળથી હેરસ્ટાઈલ કંઈક આવી હતી. તો બાય બાય, જય માતાજી. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.